નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધા આપણા મને આ સુપર હીરોની જર્નીમાં સારો એવો પ્રતિભાવ આપી રહ્યા છો એ બદલ મને તમારી માટે અવનવા ટોપિક લાવવાની ઉત્સુકતા રહે છે અને મને જણાવતા આનંદ થાય છે કે આપણો આ રવિવારનો આવો જ એક ટોપિક તમારી માટે રેડી છે, જેનું નામ છે ટાઈપ ઓફ થોટ્સ. હા વિદ્યાર્થી મિત્રો, વિચારોના પ્રકારો. આપ વિદ્યાર્થીઓ છો તો આપને મગજમાં અવનવા અદ્ભુત અને અલગ અલગ પ્રકારના વિચારો આવતા હશે, જેના ઉપર તમારે કયા વિચારને મહત્વ આપવું, કયા વિચાર તરફ આગળ વધવું અને કયા વિચાર તમારી માટે કામના નથી, આ વિશેની સમજ કદાચ તમારી અંદર નહીં હોય. પરંતુ આપણે આ લેક્ચરમાં એટલે કે કાલે રવિવારે આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરવાની છે. વિચારોના બધા પ્રકારો વિશે આપણે જાણવાનું છે અને એ વિચારો ઉપર આપણે વિજય કેવી રીતે મેળવી શકીએ છીએ, ઓકે, એની આપણે ચર્ચા કરવાની છે. અને આપને ખબર હશે કે આપણા આવા જ દરેક લેક્ચરમાં ટોપિકમાં આપણી સમક્ષ એવા સુપર હીરોને આપણે લાવીએ છીએ જે આપણે એના જેવા બનવા માંગીએ છીએ અને એમના જેવું જીવન આપણે ચાહીએ છીએ. ઓકે, તો એવા જ એક ટીચર આપણી સમક્ષ આ રવિવારે આવવાના છે, જેમનું નામ છે આરતી મેમ. ઓકે, એ પોતે ગવર્મેન્ટ સ્કૂલમાં ફરજ બજાવી રહ્યા છે, ગણિત અને વિજ્ઞાન વિષયના ટીચર છે અને આપણી સમક્ષ એ આવશે એ આપણા બહુ ભાગ્યની વાત છે. અને આપણે એમને થોડાક એવા પ્રશ્નો પૂછીશું અને આપણી જે ટીચર બનવાની જર્ની કદાચ આપણે વિચારતા હોય, આપણું લક્ષ્ય હોય ટીચર બનવાનું, તો એ કઈ રીતનું એમનું આપણું સપનું એ સાકાર થઈ શકે છે, એમની સાથે આપણે ચર્ચા કરીશું અને ભરપૂર જ્ઞાન આપણે એમની સમક્ષ એમની પાસેથી લઈશું.